હર હર મહાદેવ। આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આજે એક એવી જગ્યાએ આવી ગયા છે, મામાદેવનો ઓટલો છે અને ડેરી છે એની, રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલી છે। નવા ગામથી અડધો કિલોમીટર થાય અને ભાવનગરથી 12 થી 13 કિલોમીટર થાય। મામાદેવનો ઓટલો છે એને આપણે વિડીયો બનાવવા આવી ગયા છીએ। જો આ મામાદેવનું બોર્ડ છે, અહીંયા તમે જોઈ શકો, અબુઝલી મામાદેવનું છે। આ બધા માણસો દર ગુરુવારે દર્શન કરવા બહુ આવે છે। અહીંથી તમે રોડથી સહેજ અંદર જાઓ ને તો તરત અંદર ડેરી છે। ચલો હું તમને ત્યાં લઈ જાઉં છું, વિડીયોમાં તમે બન્યા રહેજો। હવે આપણે પહોંચી ગયા છે મામાદેવની ડેરી પાસે। ત્યાં મંદિર જેવું બનાવેલું છે, ખીજડો પણ છે, તમે જોઈ શકો છો। અહીંની જે સેવા કરે એની આ એની ફોર વ્હીલ છે, મામા સરકાર, તમે જોઈ શકો છો। અહીંયા દર વર્ષે એની તીખી હોય। આ એનો ગેટ છે અંદર જવા માટેનો, આ એન્ટ્રી ગેટ છે, અહીંથી આપણે અંદર એન્ટ્રી થવા માટે આવે છે। મામાદેવનો ગેટ છે, તમે જોઈ શકો છો। જગ્યા બહુ સારી છે, મામાદેવનું કામ પણ સારું છે, એક વખત જરૂર મુલાકાત લેજો। માં અહીંયા રોડ છે, રાજકોટ ભાવનગર રોડ છે। રોડથી એક્ઝેક્ટ થોડુંક જ હાલો ને એટલે તરત મામાદેવની ડેરી આવે છે। જો લખ્યું છે અબુઝલી મામા સાહેબ, આ છે એની ખીજડો છે। અહીંયા જો મામાદેવનો તમે જોઈ શકો છો। જો અંદરની ક્યાં છે તમને દેખાડો બધું અંદર। આ છે ને મંગળસિંહ સાહેબની સમાધિ છે અહીંયા। અહીંથી આપણે મામાદેવની દર્શન કરવા જવા માટેની તમે જોઈ શકો છો। મામાદેવ છે, અબુઝલી મામાદેવ, તમે જો બધી અહીંયા સુવિધા છે। અબુઝલી મામા સરકાર। ચલો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે। હવે તમને આજુબાજુનું બધું દેખાડું, તમે જોઈ શકો છો બધું। આ બાપુની ગાદી છે, બાપુ અહીંયા બેસે। બધી સુવિધા છે, તમે ગુરુવાર આવો તો બપોરે તમને જમવાનું પણ મળે। સહેજ નીચે આવો એટલે તમને ઘોડા જોવા મળશે મામાદેવની સવાર। હવન કુંડ છે અહીંયા, તમે જોઈ શકો છો। જીન સાહેબ, અહીંયા બધે ભીત ઉપર આવા બધા ચિત્ર દોરેલ છે। આ મામાદેવનું મંદિર છે, તમે જુઓ। તમે જોઈ શકો છો। ચલો બીજા હું તમને દર્શન કરાવું જૈન મામા સાહેબના। અબુઝલી મામાદેવનો પાઠ ઉત્સવ આવે ને ત્યારે આ લોકો બોર્ડ મારે છે। તમે જોઈ શકો છો કર્મદૂત સાહેબના ની સમાધિ છે અહીંયા। સમનાવર દાદાના દર્શન કરી લો બધા। મામા સાહેબની 108 મંત્ર તમે વાંચી શકો છો, ટોપ કરી।
અહીંયા દર ગુરુવારે માણસો બહુ જ દર્શન કરવા આવે છે. અહીંનો ચમત્કાર સારો છે. તમને કાંઈ તકલીફ હોય તો એક વખત જરૂર આ દર્શન કરવા આવજો. વરતેજની બાજુમાં નવાગામ ગામ આવ્યું છે. નવા ગામમાં આવેલ છે અબુજલી મામાદેવના દર્શન કરવા જરૂર પધારજો. તમારી પાસે જોઈ શકો છો એ મામાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો ભીત ઉપર અનુકે દોરેલ છે, ચિત્ર દોરેલ છે, ઉપર મસ્ત દોરેલ છે. તમે જોઈ શકો છો. મહાદેવ અહીંયા જમવા કરવાની બધી સુવિધા છે. દર ગુરુવારે તમે આવો તો અહીંયા તમને બપોરે અને સાંજે 2 ટાઈમ જમવા પણ મળે છે. તમે જોઈ શકો છો. કાકા ચા બનાવે છે અહીંયા. જો ચા બની ગઈ છે. આપણે ચા બનાવે છે કાકા. હા, સગડી ઉપર ચા બનાવી. જો આપણે આ વિડીયો અહીંયા મામાદેવનો પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને તમારે આ મામાદેવના દર્શન કરવા આવવા હોય તો તમારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવવું પડે. વરતેજની બાજુમાં નવા ગામની બાજુમાં રોડ ઉપર આવેલું છે અબુજલી મામાદેવ. ગમે એને કહો એટલે તમને દેખાડી દે. હર હર મહાદેવ, જય મામાદેવ.